નમસ્કાર. આજે આપણે ચેપ્ટર નંબર 11 જેનું નામ છે સાંકવો એના વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ સાંકવો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો સાંકવો એટલે વક્રો થાય વિદ્યાર્થી. સાંકવો એમાં આપણે વક્રો ભણવાના છે, જુદા જુદા વક્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો. જેમાં વક્રો કેને કહેવાય? તો કે વક્રોમાં તો ભાઈ વિદ્યાર્થી મિત્રો શંકુ, નળાકાર આ બધા વક્રો છે. પણ અહીંયા આપણે એવા વક્રો ભણવાના નથી, આપણે વર્તુળ ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. 4 વક્રો આપણે ભણવાના છે: વર્તુળ, એક પરવલય, એક ઉપવલય અને એક અતિવલય. આ 4 વક્રો આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. તેમાંનું પહેલું જોઈ વિદ્યાર્થી મિત્રો વર્તુળ. વર્તુળ કેને કહેવાય? પહેલું, વર્તુળની વ્યાખ્યા: સમતલના ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. સમતલના કોઈ ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલો હોય, ધારો કે આ વર્તુળ છે આપણી પાસે, આ કેન્દ્ર એનાથી ચોક્કસ સમાન અંતરે આવેલા છે આ બધા બિંદુ. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વર્તુળ. અને આ જે અંતર રહ્યું એને ત્રિજ્યા કહેવાય. તો પછી શું કીધું? ચોક્કસ બિંદુને તે વર્તુળનું કેન્દ્ર, એટલે કે આ જે સી રહ્યું એને કેન્દ્ર કહેવાય. અને કેન્દ્રથી વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. સમતલના ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. કેન્દ્રથી વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચાલો વિદ્યાર્થી રેડી? તો હવે આપણે એક સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે કે ધારી લઈએ કે ધારો કે વર્તુળનું કેન્દ્ર HK છે. એમ કહી દીધું કે ભાઈ ઓથી P1નું અંતર, ઓથી P2નું અંતર, ઓથી P3નું, બધા કેવા છે? ઇક્વલ જ છે. ચેક કરો વિદ્યાર્થી મિત્રો. તો આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે જેનું કેન્દ્ર HK હોય અને આ ત્રિજ્યા છે, ત્રિજ્યાને આપણે R કહી દઈએ. શું કહી દઈએ વિદ્યાર્થી? CP બરાબર R થાય. આ વર્તુળ પરનું કોઈ બિંદુ P છે. તો શું થયું? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર C એટલે કે HK હોય અને ત્રિજ્યા R હોય એવા વર્તુળનું સમીકરણ તમારે આ યાદ રાખવાનું છે: x - h નો વર્ગ પ્લસ y - k નો વર્ગ બરાબર r વર્ગ. એટલે કે આ ઉપર લખવાનું જેનું કેન્દ્ર HK હોય તથા ત્રિજ્યા R હોય તેવા વર્તુળનું સમીકરણ x - h નો વર્ગ પ્લસ y - k નો વર્ગ બરાબર r વર્ગ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે યાદ રાખવાનું છે. આટલું આવડે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને હવે પછીના દાખલા થોડા ઘણા આવડશે. આને રિલેટેડ જેટલા સૂત્રના દાખલા છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર પહેલું જ, કેન્દ્ર 0, 0 અને R ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ મેળવો. કેન્દ્ર આપણે શું ધાર્યું હતું? HK. એટલે HK બરાબર આપણે 0, 0 આપ્યું છે. એટલે H બરાબર 0 ને R બરાબર K બરાબર 0 ને ત્રિજ્યા એટલે કે R. તો આપણે જાણીએ જેનું કેન્દ્ર HK હોય અને ત્રિજ્યા હોય, વર્તુળનું સમીકરણ છે x - h નો વર્ગ પ્લસ y - k નો વર્ગ બરાબર r વર્ગ. તો x - 0 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ, ત્રિજ્યા આપણે કહે એટલે r વર્ગ એમ નામ જ. તો x - 0 એટલે x નો વર્ગ, y - 0 એટલે y વર્ગ બરાબર r વર્ગ, જે માગેલ વર્તુળનું સમીકરણ છે. આ આપણો આન્સર એ લોકોએ ડાયરેક્ટ લખ્યો જ વિદ્યાર્થી મિત્રો છે. ચાલો હવેથી આગળ, કેન્દ્ર -3, 2 હોય અને 4 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ શોધો. તો કેન્દ્ર HK, તો HK બરાબર આપણને આપી દીધા -3, 2. તો H બરાબર -3 અને K બરાબર 2. H બરાબર -3, K બરાબર 2 અને R બરાબર 4. તો સૂત્ર શું છે આપણું? x - h નો વર્ગ પ્લસ y - k નો વર્ગ
બરાબર આર વર્ગ એક્સ માઇનસ એચ એટલે ઓલરેડી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ 3 થઈ જાય. એચ બરાબર નેગેટિવ એ અને ઓલરેડી અહીં નેગેટિવ અને વાય માઇનસ 2નો વર્ગ બરાબર આર વર્ગ એટલે 4નો વર્ગ 16 થઈ ગયો. હવે તમારે આનું વિસ્તરણ કરવું હોય તો પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આપણી રેફરન્સ બુક છે એમાં વિસ્તરણ આનું કરેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ આપણે રાખીએ. હવે આને જ રિલેટેડ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો 11.1ના પ્રથમ 5 દાખલા એટલે 1 થી 5માં આપણને કેન્દ્ર અને ત્રિજ્યા આપ્યું છે. આપણે વર્તુળનું જ સમીકરણ મેળવવાનું છે. તો ચાલો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો કેન્દ્ર એચ કે અને 2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો. તો એચ બરાબર 0, કે બરાબર 2, આર બરાબર 2. તો આપણે ખબર છે કે વર્તુળનું સમીકરણ શું છે? એક્સ માઇનસ એચનો વર્ગ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર વર્ગ. એચની જગ્યાએ 0, કેની જગ્યાએ 2, આગળ માઇનસ એમ નામ વાય માઇનસ 2 બરાબર 2નો વર્ગ. હાલો અહીં એક્સનો વર્ગ અહીં વિસ્તરણ થશે. એ માઇનસ બીના વર્ગનું વિસ્તરણ શું વિદ્યાર્થી મિત્રો? તો કે એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ આ સૂત્ર છે. તો વાય વર્ગ માઇનસ 4y 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ 4 બરાબર 4, 4 4 કેન્સલ. તો એક્સ વર્ગ વત્તા વાય વર્ગ માઇનસ 4y બરાબર 0 જે માગેલ વર્તુળનું સમીકરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ કેન્દ્ર માઇનસ 2, 3, ત્રિજ્યા 4. તો એચ બરાબર માઇનસ 2, કે બરાબર 3, આર બરાબર 4. તો વર્તુળનું સમીકરણ એચ ઓલરેડી માઇનસ છે ને અહીંયા સૂત્રના માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એક્સ પ્લસ 2નો વર્ગ. અહીં 3 પોઝિટિવ એટલે અહીં વાય માઇનસ 3નો વર્ગ બરાબર 4નો વર્ગ. એક્સ વર્ગ આ લોકો ડાયરેક્ટ કર્યું છે પેલાનું વિસ્તરણ, પછી વર્ગવાળા પદ ભેગા કરવાના, પછી એક્સ વાય વાળા પદને પછી છેલ્લે અચળ પદ ભેગા કરવાના થાય આપણે. તો આનું વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તરણ કરીએ એટલે શું થાય? તો કે એક્સ વર્ગ વત્તા 4x વત્તા 4. આનું વિસ્તરણ કરીએ એટલે વાય વર્ગ માઇનસ 6y વત્તા 9 બરાબર 16. તો એક્સ વર્ગ અને વાય વર્ગ પહેલાં, પછી 4x, પછી 6y, 9 ને 4 13, 16 આ બાજુ આવે એટલે 13માંથી 16 બાદ થાય એટલે માઇનસ 3 બરાબર 0. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ કેન્દ્ર 1/2, 1/4 અને ત્રિજ્યા 1/12. એચ બરાબર 1/2, કે બરાબર 1/4 અને આર બરાબર 1/12. હાલો કેન્દ્ર અને ત્રિજ્યા આપ્યું છે. વર્તુળનું સમીકરણ એક્સ માઇનસ 1/2નો વર્ગ વાય માઇનસ 1/4નો વર્ગ બરાબર આરનો વર્ગ. હવે એક્સનો વર્ગ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ એક્સનો વર્ગ આનું આપણે વિસ્તરણ કરીએ છીએ. 2 ગુણ્યા પેલું બીજું 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ 1/2 થાય પ્લસ 1/4. આ 2 કેન્સલ એટલે ઈ એક્સ આ છે. એવી જ રીતના અહીં 2 ગુણ્યા જ્યારે હું પેલું બીજું પદ કરી છે એટલે પેલા વાયનો વર્ગ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ એટલે વાયના છેદમાં 2 એ આપણ છે. 1/2નો વર્ગ 1/4, 1/4નો વર્ગ 1/16, 1/12નો વર્ગ એક્સના છેદમાં 144. આ પદ વિદ્યાર્થી મિત્રો આ સાઈડ આવે એટલે શું થશે? હવે તમારે આનો લસા લેવાનો છે. આનો લસા 144 થાય તો શું થાય? અહીં કેટલાની જરૂર પડે? 36ની. 36 ચોક 144. 36નો ગુણાકાર 1 આવે એટલે 36. 16 9 144, 16 9 એટલે અહીં 9. અહીં 144 એકની જરૂર પડે છેદમાં 144. અહીં 45માંથી 1 બાદ થાય એટલે 44. 44ના છેદમાં 144. 11 ચોક 44, 36 ચોક 144, 4 4 કેન્સલ એટલે 11ના છેદમાં 36. 36 લસા લેવું હોય તો ભલે ને આમ નામ રાખવું હોય તો ભલે વિદ્યાર્થી મિત્રો. એ આપણો આન્સર, આ આન્સર સાચો એ આ આન્સર સાચો. આમાં લસા લીધેલો છે. ચાલો એથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો આપણે તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર 1 1 અને √2 ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર 1 1 અને √2 ત્રિજ્યાવાળા વર્તુળનું આપણે સમીકરણ ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એચ કે એટલે કે 1 1
તો એનો મતલબ h બરાબર 1, k બરાબર 1, r બરાબર √2. સાવ સરળ. x માઇનસ 1નો વર્ગ પ્લસ y માઇનસ 1નો વર્ગ બરાબર √2નો વર્ગ. x વર્ગ વત્તા y વર્ગ. અહીં માઇનસ 2x આવશે, અહીં માઇનસ 2y આવશે. બેનો 1 1નો વર્ગ 1 1 બરાબર 2 એટલે કેન્સલ. એટલે x વર્ગ વત્તા y વર્ગ માઇનસ 2x માઇનસ 2y બરાબર 0 થઈ જશે. ચાલો વિદ્યાર્થીઓ, કેન્દ્ર માઇનસ a માઇનસ b અને ત્રિજ્યા a વર્ગ માઇનસ b વર્ગ. ચાલો તો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો કેન્દ્ર h બરાબર થઈ ગયા માઇનસ a અને k બરાબર થઈ ગયા માઇનસ b ને સોરી માઇનસ r બરાબર √a વર્ગ માઇનસ b વર્ગ. ચાલો કરો વેલ્યુ પુટ. hની જગ્યાએ ઓલરેડી માઇનસ છે ને h એ માઇનસ એટલે x પ્લસ એનો વર્ગ y માઇનસ k આની આગળ માઇનસ છે ને k બરાબર એ માઇનસ 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 પ્લસ બરાબર ત્રિજ્યા √a વર્ગ માઇનસ b વર્ગનો વર્ગ થઈ જાય. ચાલો આનું વિસ્તાર x વર્ગ વત્તા 2ax વત્તા a વર્ગ થાય. આનું y વર્ગ વત્તા 2by વત્તા b વર્ગ. સામસામે a વર્ગ કેન્સલ, b વર્ગ આ બાજુ આવે એટલે કેટલા થાય 2b વર્ગ થઈ જાય. એટલે કે x વર્ગ વત્તા y વર્ગ પ્લસ 2ax પ્લસ 2by બરાબર પ્લસ 2b² બરાબર 0, જે માગેલ વર્તુળનું સમીકરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ માટે દાખલા ઘરે કરો. બધા દાખલા પ્રેક્ટિસ માટેના જ છે. આ તમારાથી નહીં થાય વિદ્યાર્થી મિત્રો. આમાં થોડો પ્રોબ્લેમ પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની છે. કહેવાનો મતલબ તમને હવે વર્તુળનું સમીકરણ આપશે, તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્રના યામ અને ત્રિજ્યા ગોતવાની છે. સમજો, આપણને અહીંયા વર્તુળનું સમીકરણ આપ્યું છે x પ્લસ 5નો વર્ગ પ્લસ y માઇનસ 3નો વર્ગ બરાબર 36. આવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. શું આપ્યું છે? તો કે x પ્લસ 5નો વર્ગ y માઇનસ, આમાં ત્રિજ્યા અને કેન્દ્રના યામ શોધો. આપણી પાસે સમીકરણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે x માઇનસ hનો વર્ગ y માઇનસ kનો વર્ગ બરાબર r વર્ગ. હાલો, તો આપણે આની યારે સરખાવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે માઇનસ h બરાબર 5, h બરાબર માઇનસ 5 થાય. અને અહીંયા માઇનસ k બરાબર માઇનસ 3 એટલે k બરાબર 3 થઈ ગયા. અને r બરાબર 6નો વર્ગ 36 એટલે r બરાબર 6. તો કેન્દ્રના અહીંયા આપણને મળી ગયા માઇનસ 5 3 અને r 6. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજી રીતે કહું, સાવ સરળ. જે અમને ડાયરેક્ટ જો સમીકરણ આપ્યું હોય આ ટાઈપનું, ત્યારે તમારે અહીં જે હોય ને એના વિરુદ્ધ નિશાની લઈ લેવાની. તો h અહીં પ્લસ છે તો h બરાબર માઇનસ 5, સાવ સરળ. સરખાવા ન હોય ને તોની વાત, ડાયરેક્ટ કરવું હોય તો એ માઇનસ છે તો k બરાબર 3 જો છે માઇનસ 5 હોય, એના 2 પ્લસ હોય. ધારો કે અહીંયા પ્લસ હોત તો કેન્દ્ર આપણને માઇનસ 5 માઇનસ 3 મળે. ધારો કે 2 માઇનસ હોત, 5 માઇનસ અને અહીંયા માઇનસ તો આપણને 5 3 કેન્દ્ર મળે. સમજાય છે વિદ્યાર્થી? આ માઇનસ છે ને આ પ્લસ છે. જો આ માઇનસ અને આ પ્લસ હોત તો આપણે 5 માઇનસ 3 મળે કેન્દ્ર. અને ત્રિજ્યા તો 6 ની 6 ડીગ્રીમાં કાંઈ ફેર પડે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હોય ને એનું ઓપોઝિટ લેવાનું તમારે. બસ આટલું યાદ રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન રાખ્યા જેવું છે તમારે. હવે તમને સમીકરણ કમ્પ્લીટ બનાવેલું આપ્યું, જે આપણે વિસ્તરણ કરતા સમીકરણ આવતું એ ટાઈપનું આપ્યું. હવે આપણને એવું કીધું કે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. ત્યારે થોડીક તકલીફ પડે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ટાઈપનું સમીકરણ એક વ્યાપક સ્વરૂપે લખી નાખી. જો લખ્યું છે કે આને વર્તુળનું વ્યાપક સમીકરણ કહેવાય. અહીં સહગુણક x વર્ગ અને y વર્ગનો સહગુણક સમાન છે તથા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? x વર્ગ અને y વર્ગનો સહગુણક 1 છે. હવે વર્તુળનું સમીકરણ હોવા માટે પહેલી શરત તમારી એ હોવી પડે કે x વર્ગ અને y વર્ગનો સહગુણક શૂન્યતર સમાન હોવો જોઈએ.
એક્સ વર્ગ અને વાય વર્ગનો સહગુણક આગળ લખજો એક્સ વર્ગ અને વાય વર્ગ. એક્સ વર્ગ અને વાય વર્ગનો સહગુણક શૂન્યતર સમાન હોવો જોઈએ. એટલે કે જો એક્સ વર્ગ અને વાય વર્ગના સહગુણક અલગ અલગ, ધારો કે આગળ 1 છે અને અહીંયા 2 તો વર્તુળનું સમીકરણ નથી, તો એને ત્રિજ્યાએ ન મળે અને કેન્દ્રના યામે ન મળે. શૂન્ય નો હોવો જોઈએ એક પણનો સહગુણક, શૂન્યતર સમાન. પછી 2 હોય તો ભલે, 1/2 હોય તો ભલે, પણ શૂન્યતર સમાન હોવો જોઈએ. શું છે? 2 ને 1 ભૂલ છે. એક્સ વર્ગ અને વાય વર્ગનો સહગુણક સમાન છે તથા તે કેટલો છે? 2 છે. પછી વિદ્યાર્થી મિત્રો બીજી શરત એવી છે કે ભાઈ ત્રિજ્યા હંમેશા 0 થી મોટી જ આવી જોઈએ. ત્રિજ્યા કેવી હોવી જોઈએ? 0 થી મોટી. 0 થી નાની આવે તો ચાલે નહીં. ત્રિજ્યાનું સૂત્ર લખાવો. અને ત્રીજું કે તમારા વર્તુળના સમીકરણમાં ક્યાંય એક્સ વાય ગુણાકારમાં હોવું જોઈએ નહીં. એટલે કે એક્સ વાયનો સહગુણક હંમેશા શૂન્ય જ હોવો જોઈએ. આનો સહગુણક શૂન્ય આવેલી પદ જ નીકળી ગયું ને, કહેવાનો મતલબ એટલા માટે વર્તુળના સમીકરણમાં ક્યાંય એક્સ વાય ગુણાકારમાં હોવું જોઈએ નહીં. એક્સ વાય ગુણાકારમાં, અલગ અલગ નહીં, એક્સ વાયનો ગુણાકાર કંઈ હોવો જોઈએ નહીં. આ 3 શરતનું પાલન થાય એટલે તમને વર્તુળનું કેન્દ્રય મળે અને ત્રિજ્યા પણ મળે. તો અહીંયા કીધું છે કે એક્સ વર્ગ અને વાય વર્ગનો સહગુણક સમાન છે તથા તે 1 છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 1. અને વર્તુળનું વ્યાપક સમીકરણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વર્તુળનું વ્યાપક સમીકરણ છે. ચાલો હવે આ સમીકરણને હું આની હારે સરખાવું તો 2g બરાબર એક્સનો, જો એક્સના સહગુણક સરખાવ તો 2g બરાબર શું થાય? તો કે -4. અને 2f બરાબર શું થાય? તો કે -8. એટલે g બરાબર કેટલા મળે? તો કે -2 મળે. અને f બરાબર તો કે -4. તો જ્યારે તમને વર્તુળનું સમીકરણ કમ્પ્લીટ બનાવેલું આપ્યું હોય ત્યારે કેન્દ્રના યામનું સૂત્ર લખી લેજો. કેન્દ્રના યામ -g - f છે. શું છે વિદ્યાર્થી મિત્રો? -g - f. ને ત્રિજ્યાનું સૂત્ર r બરાબર √g વર્ગ વત્તા f વર્ગ - c. g વર્ગ વત્તા f વર્ગ - c. આ ત્રિજ્યાનું સૂત્ર અને કેન્દ્રના યામ. તો કેન્દ્રના યામ ગોતવા માટે તમારે g અને f તો ગોતવા જ પડે વિદ્યાર્થી મિત્રો. શું ગોતવું પડે? g અને f. પછી અહીંયા વેલ્યુ પુટ કરવાની ને એ વેલ્યુ પુટ થઈ ગયા પછી ત્રિજ્યા ગોતવાની. તો સૂત્ર યાદ રાખજો. ગમે ત્યારે તમને આ ટાઈપનું સમીકરણ આપ્યું હોય તો તમારે આ એના કહેવાનો મતલબ ત્રિજ્યાને આપણે કેન્દ્રના યામ જોતો હોય તમારે આ સમીકરણ સાથે એને સરખાવવું પડશે. તો એક્સનો 2g બરાબર શું થાય? -4 થાય. અને 2f બરાબર કેટલા થાય? તો કે -8. તો સરખાયા જો. અને c બરાબર કેટલા થઈ જશે? તો કે -45 અચળ પદ. હવે g અને f બે નેગેટિવ હોય ને કેન્દ્રના યામનું સૂત્ર છે -g - f. શું છે વિદ્યાર્થી મિત્રો? તો માઇનસ તો એમને g એટલે પાછા -2, એફમાં આગળ માઇનસ, એફ એટલે પાછા -4 અને એ માઇનસ પ્લસ 2 4. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો એથી આગળ ચાલો આપણે હવે g અને f મળી ગયા. તો આ ત્રીજી આરનું સૂત્ર આ g વર્ગ વત્તા f વર્ગ માઇનસ g એટલે -2 નો વર્ગ +4 -4 નો વર્ગ +16. અહીંયા સૂત્રના પાછા માઇનસ અને c એ નેગેટિવ એટલે માઇનસ +45 એટલે √65 જવાબ આવે. આપેલ વર્તુળનું કેન્દ્ર HK એટલે 2 4 ત્રિજ્યા √45 થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો પાછું વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની છે આપણે. તો આને વર્તુળના વ્યાપનું સહગુણક સમાન અને 1 છે. એક્સ વર્ગ અને વાય વર્ગનો સહગુણક કેવો એ પહેલાં જ ચેક કરવાનું. જો અલગ અલગ સહગુણક હોય તો કહી દેવાનું કે આપેલ સમીકરણ વર્તુળનું સમીકરણ નથી, માટે તેને કેન્દ્રના યામ કે ત્રિજ્યા મળે નહીં. ચાલો હવે એને સરખાવી તો અહીંયા 2g બરાબર -8 અને 2f બરાબર +10. તો g બરાબર મને -4 મળે અને f બરાબર મને કેટલા મળે? 5 અને c બરાબર -12. ચાલો કેન્દ્રના યામ હોય એના ત્યાં અહીંયા જે g અને f આવે ને ઓપોઝિટ થઈ જાય. કેન્દ્રના યામનું સૂત્ર -g - f છે. આ +4 થઈ જાય અને આ પ્લસ એ માઇનસ થઈ જાય. ત્રિજ્યા g વર્ગ વત્તા f વર્ગ - c. g વર્ગ એટલે 4 નો વર્ગ 16, f વર્ગ એટલે 25. c માં ઓલરેડી માઇનસ અને c એ માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે 53 જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો કેન્દ્રના યામ 4 - 5 અને ત્રિજ્યા √53 મળે છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો હજુ એક છે, વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. 2x² + 2y² - x બરાબર 0. x² અને y² સહગુણકો સમાન છે અને સમીકરણનો સહગુણક 2 છે. તો આપણે સહગુણક એક જ રાખવાનો છે. તો એને મારે કેટલા વડે ભાગવવો પડે? તો કે 2 વડે ભાગવવા પડે. તો 2 વડે ભાગાકાર કરું તો x² + y² - x/2 બરાબર 0 થઈ જાય. તો આ વર્તુળના સમીકરણને આપણે એના વ્યાપક સમીકરણ સાથે સરખાવવાનું છે. તો એક્સનો સહગુણક અહીંયા -1/2 છે, એટલે 2g બરાબર -1/2. 2f તો અહીંયા વાયનો સહગુણક નથી એટલે 0. અચળ પદ નથી એટલે c બરાબર 0. તો 2g બરાબર -1/2 તો g બરાબર -1/4. 2f બરાબર 0 તો f બરાબર 0 અને c બરાબર ઓલરેડી 0 જ છે વિદ્યાર્થી મિત્રો. તો કેન્દ્રના યામ શું થશે? -1/4 અને જીમાં મૂકો એટલે +1/4. 0માં કાંઈ ફેર પડે નહીં. ત્રિજ્યા ગોતી લઈ તો કે g² + f² - c. g² એટલે 1/4 નો વર્ગ. 0 0 1/4 વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે 1/4 જ જવાબ આવે. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/4 જ જવાબ આવશે. અહીંયા 1/4 આવે વિદ્યાર્થી મિત્રો, ભૂલ છે. ચાલો, તો કેન્દ્રના યામ 1/40 અને ત્રિજ્યા પણ 1/4 જ રહી. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો, આ હવે તમારી પ્રેક્ટિસ માટે કરવાના છે. વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. 5 પેલા આ સાઈડ લઈ લેવાના, બરાબર 0 કરી નાખો. આમાં તમારે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની છે. આમાં પેલા વિદ્યાર્થી મિત્રોનું વિસ્તરણ કરી નાખે, અથવા કાંઈ ખબર ન પડે તો આમેય તમે લખી શકો x - 1 વર્ગ. આ પદ આપણે y - 0 તો લખી શકીએ અને અહીંયા 2 વર્ગ કરી નાખો તો તમારું કેન્દ્ર ડાયરેક્ટ મળી ગયું 1 0 અને ત્રિજ્યા 2. આ ત્રિજ્યા કેન્દ્ર છે આવી ગયું. આમેય તમે દર્શાવી શકો. ચાલો, કેન્દ્ર અને ત્રિજ્યા આના ઉપરથી ડાયરેક્ટ લખવામાં થોડી તકલીફ પડે, આમાં તમે ડાયરેક્ટ ન લખી શકો. ચાલો એથી આગળ, ચાલો વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહે છે કે ભાઈ વર્તુળ દર્શાવતું નથી સ્વપ્રયત્ને. તો એનો મતલબ, જો આ શરતનું પાલન થયું, x² અને y² સહગુણકો સમાન હોવા જોઈએ. તો સમાન છે, 3 વડે ભાગાકાર કરી નાખો. 5/3 × x અને 2y + 8/3 બરાબર 0. હવે અહીં કેન્દ્રના અને ત્રિજ્યાના એમ મેળવીને r શોધી લેજો. r 0થી નાનો નેગેટિવ મળતો છે. ત્રિજ્યા કોઈથી નેગેટિવ ન ચાલે. તો યાર કહી દેવાનું કે ત્રિજ્યા ઋણ હોવાથી આપેલ સમીકરણ વર્તુળ દર્શાવતું નથી. જાતે સ્વપ્રયત્ન કીધું છે, જાતે ચેક કરો વિદ્યાર્થી મિત્રો. ચાલો આ રહેવા દો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયાથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખી. નેક્સ્ટ આપણે 10મા દાખલાથી આગળ વધશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો.